નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભૂવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે મારો જે ખેતરનો રસ્તો છે એ રસ્તા પરથી મારા આજુબાજુ જે ખેતરવાળા છે એ ખેડૂત મિત્રો જાય છે, પરંતુ તેમને બીજો વૈકલ્પિક અનેક રસ્તાઓ છે, તેમ છતાં પણ એ મારા ખેતરમાંથી પસાર થાય છે, તો શું હું એ રસ્તો બંધ કરાવી શકું? તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, જ્યારે તમને કોઈ પણ પ્રકારના રસ્તાની સમસ્યા હોય તો એ રસ્તા અંગે તમારે સૌથી પહેલા ક્યાં ફરિયાદ કરવાની તે પણ હું તમને જણાવું. તો જ્યારે ખેતીની કોઈ પણ પ્રકારની રસ્તાની બાબત આવે તો દર્શક મિત્રો, તમારે સૌથી પહેલા મામલતદારશ્રીને અરજી કરવાની રહે છે કે જે ખેડૂત મિત્રો છે તમારા ખેતરની આજુબાજુમાં, તે લોકોને અન્ય બીજો રસ્તો પણ છે, જેને આપણે વૈકલ્પિક રસ્તો પણ કહી શકીએ. તો વૈકલ્પિક રસ્તો જે પણ ખેડૂત મિત્રોને હોય, તો જો તમારા ખેતરની અંદરથી એક રસ્તો જે જાય છે, જે પસાર થઈ રહ્યો છે, એ રસ્તો જો તમારે બંધ કરવો હોય તો તમને મામલતદાર સાહેબશ્રી દ્વારા જે તે તમે એમને એક અરજી કરી શકો અને મામલતદાર સાહેબશ્રી દ્વારા તમારા ખેતરમાંથી પસાર થતો રસ્તો બંધ કરાવી શકે છે. અથવા જો માત્ર ખાલી ખેડૂત મિત્રો જ અવર જવર કરે છે અને બાકીની કોઈ જાહેર જનતા ત્યાં આગળથી પસાર નથી થતી અને તમારો એ આપણે એવું કહી શકીએ કે તમારો પર્સનલી એક ખેતરનો રસ્તો હોય, તો એવો રસ્તો તમે બંધ કરાવી શકો. પરંતુ એની માટે મુખ્ય બે કારણ એ છે કે એ રસ્તો જાહેર જનતા માટે વર્ષોથી ખુલ્લો ન હોવો જોઈએ અને જે તમારા ખેતરમાંથી રસ્તો જાય છે એ રસ્તા સિવાયનો કોઈ પણ આજુબાજુમાં ખૂબ જ નજીકમાં વૈકલ્પિક રસ્તો હોવો જ જોઈએ. કોઈ અન્ય રસ્તો જ ના હોય અને તમારા ખેતરમાંથી જો રસ્તો પસાર થાય છે તો આવા સંજોગો દરમિયાન તમારાથી કોઈ પણ સંજોગો દરમિયાન એ રસ્તો બંધ કરી શકાય નહીં. અને તમે મામલતદાર સાહેબશ્રીને જો અરજી કરશો અને એ તપાસની અંદર બહાર આવશે કે આજુબાજુમાં બીજો કોઈ જ રસ્તો નથી, તો એવા સંજોગો દરમિયાન પણ દર્શક મિત્રો, તમે જે ખેતરનો રસ્તો છે તમારા ખેતરમાં, એ રસ્તાને બંધ કરી શકાય નહીં. પરંતુ જો આજુબાજુમાં વૈકલ્પિક રસ્તો હશે અને તમારો જે રસ્તો તમારા ખેતરમાંથી જે પસાર થાય છે એને તમારે જો બંધ કરવો હશે તો તમે એને બંધ કરી શકો છો. એટલે જ્યારે આજુબાજુવાળા જે ખેડૂતો છે એ લોકોને સરળતાથી બીજો રસ્તો મળી રહે એમના ખેતરે જવા માટેનો, અથવા જે સામાન્ય જે નાગરિક હોય કે જ્યાં વર્ષોથી તમારો જે રસ્તો ભલે તમારા ખેતરમાંથી પસાર થતો હોય, પણ જો એ જાહેર રીતનો રસ્તો હોય, એ રીતના વર્ષોથી ત્યાં આગળથી લોકોની અવર જવર હોય, તો પછી એવો રસ્તો તમે બંધ ન કરી શકો. પરંતુ જો કોઈ વૈકલ્પિક રસ્તો બીજો હોય તો એની અંદરથી બધા જો અલગ રીતે પસાર થતા હોય, તમારો જે રસ્તો વર્ષોથી ભલે ચાલતો હોય પરંતુ એ રસ્તાનો બધાએ ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હોય અને બીજો કોઈ નવો જો વૈકલ્પિક રસ્તો હોય અને એ રસ્તા પરથી જો બધા લોકો અવર જવર કરતા હોય, તો આવા સંજોગો દરમિયાન પણ તમારા ખેતરમાંથી પસાર થતો રસ્તો એ તમે બંધ કરી શકો છો. પરંતુ એ રસ્તો બંધ કરવા માટે તમે ડાયરેક્ટલી એ રસ્તો બંધ ન કરી શકો, તમારે મામલતદાર સાહેબશ્રીને પરવાનગી લેવી પડે અને મામલતદાર સાહેબશ્રી જો હુકમ કરે તો તમે એ રસ્તો બંધ કરી શકો. પણ આ કેવા સંજોગોની વાત છે કે જાહેર જનતા એનો વર્ષોથી એની ઉપર અવર જવર કરતા હોય અને એ રસ્તાનો ઉપયોગ કરતા હોય, તેવા સંજોગોમાં સામાન્ય રીતે પગદંડી હોય અને બીજો અન્ય ઘણા બધા વિકલ્પો હોય, તો એવા સંજોગો દરમિયાન તમે ડાયરેક્ટ પણ એ જે આજુબાજુના જે ખેતરોના જે માલિક છે કે જે ખેડૂતો છે એમની સાથે તમે ચર્ચા વિચારણા કરીને પણ તમે તમારી રીતે રસ્તો બંધ કરી શકો છો. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.